કૃષ્ણ ભગવાનના છે ને જાઓ કેમ લાગે છે કે જૈન સનાતન Smile. Put your hands down. Put your hands down. Smile. Not like that. Laugh. Jason. છતાં પણ લોકો સદભાવના વાળા હોય છે એટલે દ્વાપરમાં બધા મોટા પુરુષો ધર્મ બધું આરાધના બધું આવે છે અને દ્વાપરમાં ઘસાતું જતાં કળિયુગ શરૂ થવાનું તેમ તેમ દુઃખ ઘસાતું જાય સુખ ઘસાતું જાય દુઃખ વધતું જાય અને આ કળિયુગ ચાલુ થઈ ગયો એને 26 વર્ષ થયા અને કળિયુગનો આખો ખંડ છે 43,000 વર્ષનો છે અહીંયા આવતા ખગોળ વિકાર આવતા અને અત્યારે મનુષ્યનું જે અત્યારે પ્રમાણ છે એ પ્રમાણ તે તારા થઈ ગયું એને પાંગરે પછી એના જેવું થશે એને આગળ કરતાં બીજા 42,000 વર્ષ નીકળી જશે અને સૂર્યોદય એક સુખ ચાલે મનુષ્યનું પ્રમાણ અને બધા જીવ સૃષ્ટિનું આખું પ્રમાણ બધું જ પ્રમાણ આખું શું બધું જ પછી વર્ધમાન થાય અને એ હિયમાન થાય હિયમાન એટલે ઘટતું ઘટે એક સરખું ઘટે નહીં તો અહીંયા આગળ આપણે દ્વાપરમાં જે થઈ ગયા 24 તીર્થંકરો કહે છે આપણે જૈનોના કહીએ છીએ એટલે સર્વજ્ઞ પુરુષો છે એ બધા ઋષભદેવ ભગવાન બીજા અજીતનાથ ભગવાન 23માં પાર્શ્વનાથ ભગવાન અને 24માં મહાવીર ભગવાન આમના પૌત્ર હતા એ જ્યારે પહેલી વખત થયા ત્યારે અને એમના એટલા એ જે જન્મ થયા પછી પાછા તીર્થંકર કર્મો મહેશ ભગવાન પેલા 250 વર્ષ અનારસના અમારા ત્યાં પેલી પછી બધા ગણતંત્ર હતું ને ત્યાં ગણતંત્રો હતા ને નોર્થ ઇન્ડિયામાં ભગવાન છે ને એમના વખતના રક્ષક ખૂબ ખૂબ એટલે પાછળના ભગવાન લાઈટર
સંપર્કમાં છીએ અમે, સદા મારી જોડે હાજર છે. બહુ વાતો કરે છે મારી જોડે. જરા મારાથી છૂટા જ નથી પડતા, અમને ક્યાં વાત કરો. ખૂબ વાતો કરી, કર્યા જ કરે. અમારું કામ તો સનાતન ચાલ્યા જ કરે છે કે કામ કરનારા ખુરશી પર બેસનારા બદલાયા કરે, ખુરશી તે રીતે રહ્યા કરે છે. એ તો નિયમ છે ને. જાય ઈલાબેન. હા, God within, you are agent. God within, you are agent. એટલે સર્વસંમત કહેવાય ને. કહેવાનો મતલબ શું છે? કરતા હું કરું છું, હું કરું જગત એની પહેરે જ છે. અહીંથી આમ પકડવાનું એટલે આપણું આ મન છે ખાવાનું બધું પાછું અને આ દર્શન કરો ભગવાન નાખ્યા છે. પ્રકૃતિમાં આપણે પાંજરા નહીં શકીએ એટલે પાછળ માતાજી બતાવ્યા છે આપણી પ્રકૃતિ. શિવજી આપણે ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો. ત્રિશૂળ એટલે શું? ત્રિશૂળ એટલે આ મન, વાણી ને કાયા સ્વરૂપ આપણું શરીરમાં ત્રણ છે. મન, વાણી ને કાયા. અને માયા, મિથ્યાત્વ અને નિદાન ત્રણ સ્વરૂપે સૂરો કામ કર્યા કરે છે. ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો. ત્રિશૂળ શંકર પણ હું જને નીલકંઠ હું જ છું. હસતે મુખે ઝેર પીએ. નીલકંઠી ખાનદાન. યાચકને અપે નહીં માનતા.
એવા કાચા નતા દીકરાઓને એ કાચી માયા નતા ખીલી ગણપતિ એટલે બધું આજ્ઞાધીન જેમનું હોય ગણ શબ્દ ગ્રુપ એટલે જ્ઞાનીઓનું ગ્રુપ એટલે જ્ઞાનીઓ એ શુભનું સ્વરૂપ છે જ્ઞાની પ્રતિક એ સૂચક છે અને એવા જ્યારે ભગવાન હોય ને ભગવાન જાતે શું ના કરતા હોય એમના જે મેઇન ડિસાઇપલ્સ હોય એ બધા બેઝિક હોય કોઈને 11 હોય બેઝિકલી 11 હોય છે તો છેલ્લા માઇક ભગવાન 11 હતા સૌથી મોટા ગૌતમ ગણધર હતા ગૌતમ આખા બ્રહ્મ એ ભારતના પ્રખર વેદાંતિ હતા પ્રખર એ ત્યાં સમર્પિત થયા હતા 3 મહિના સાથે 2 મહિના અને બીજા બધા એ બધા ગણ કહેવાય અને ગૌતમ એના હેડ કહેવાય બધા ગણ છે એટલે ગ્રુપ છે એના હેડ એ ગણપતિ પણ મિથોલોજીકલી બાળ ભાષામાં બધાને સમજાવવા માટે કે લાઈફમાં આપણે આપણી નીચા મને કેવી રીતે જીવનમાં જીવવું શું કહ્યું એના માટે હવે આ પ્રતિક સ્વરૂપે મૂક્યા ભગવાન નીચા મનથી જીવવું એવું શું છે નીચા મનથી જીવે તો છાતી ના નીકળે અને છતાં શક્તિ હોય પાર વગરની શક્તિ હોય છતાં છાતી નહીં કોઈ ખાલી કોઈ જોઈ અને શક્તિ ના હોય ને તો છાતી કાઢી નાખે એમાં આપણે ચરોતરમાં ખાસ ના હોય તો ઊભા કરે બધા તું યુ અન્ડરસ્ટેન્ડ કરે છે ફાસ્ટ ગુજરાતી I will talk with you in English. Okay. આવી ગયો બધા બહુ ભાવતા શું કરે નાની દેરી બને ત્યાં બેઠા હતા ને દાદા એટલે અમને મને ઓળખે એટલે મને આવે નહીં તો મને ઓળખે આવતો Where knows where the shoe pinch is. only he only No, pero દાદા કેવું જોઈએ છે ગણેશજીની ખાસ સ્થાપના કરજો બહુ સુંદર છે અમારા શાહ સાહેબને બહુ એમને આવું બધું આઈડિયા બહુ એ તો લંડન છે ને એ શાહ અંદર મૂક્યા છે ને વાહન જોયું ત્યાં તામનો ઘોડો કેવો હતો બે પગ પર એવી રીતે મૂક્યા જોયું કોઈ જગ્યાએ એ જોવા નહીં મળે વાહન આમ તો વાહન આમ જ હશે થઈ ગયા વાહન જોયું તો અને રીતિ સિદ્ધિ દેવી સિદ્ધિ દેવી આ સૂચક સંન્યાસ સ્વરૂપ છે એટલે આપણે અંતરથી સમર્પિત ભાવે આપણું જીવન પણ એ અંતરનું આપણું એ જીવન એ આપણું ગણપતિ પદનું એવી છે એ અવતાર જીવન એમને યાત્રા કરી તો પ્રદક્ષિણા કેવી કરી તો જીતી ગયા ને કાર્તિકેયજી ના જીત્યા એમને બુદ્ધિ
कार हो ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો 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 જય સચ્ચિદાનંદ કવિરાજ નિજ સ્વભાવ છે તમે તો ખરું કમાલ કરી નાખી છે શું તમારી દશા તે વખત મજા પડી હશે અંદર તાર લખાઈ ગયું એમ નથી લખ્યું અને જ્યારે એ પહેલી આપતાવાળી વખતે અમને એ જ અંદર ઉદ્ગાર તમારી જો આપણે આપણી મૂગી ભાષા તો આપણે જ જાણીએ ને એ અંતરની ભાષાઓ છે બધી અંતરની ભાષાઓ એટલે આ જે વાણી વગરના દાદા ભગવાન અને એમની આ દિવ્ય વાણી બહાર પડે છે અમૃત વાણી તો જેવી તેવી ચીજ છે વાણી વગરના હોય તે પોતે બહાર પાડનાર તો હોય જ નહીં કોઈ દાડો એક અક્ષર કોઈને કહે નહીં કોઈને એમનું નિવેદન તો હોય જ નહીં કોઈ દાડો જે સ્વસંવેદનમાં હોય એમના માટે એ બધું ના હોય કોઈ દિવસ ના હોય આ વિતરાગોનો માર્ગ છે વિતરાગોનો માર્ગ છે
એટલે એમને કોઈના માટે કંઈ કહેવાપણું પણ ના હોય, કારણ કે વાણી વગરના ને. અને છતાં પણ એ અમૃત વાણી તો વહેતી જ રહેતી હોય. આ વિજ્ઞાન છે આખું. ભારતીબેન છે, આવો આવો આવો. આ મંદરબા છે ને ત્યાં નીચે તમને ખુરશી આપે? અહીંયા આવજો, જો અહીંયા બેસી જાઓ ભારતીબેન. અરે જો નીચે, બસ નીચે, બસ હા બસ બેસી જાઓ. બસ 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 બસ. તો કે છે કે અમારો માર્ગ અને મહાત્માઓનો માર્ગમાં ભેદ કેવી રીતે હોઈ શકે? જ્યાં જે વિતરાગોની દ્રષ્ટિ, જે અમારી દ્રષ્ટિ, તે કુદરતી રચનાથી એક કુદરતીપણાના નિમિત્ત ભાવે કરીને એમના થકી આ વ્યવહારમાં વિતરાગ દ્રષ્ટિ ખુલ્લી થઈ. આ કેવી વાત સાહેબ કવિરાજ! એનું તો તમે અધો તો થઈ ગયા ને તમે તો કે છે બહુ સુતા હતા. એના પછી નીકળવા માંડ્યા. યોગેશજી કઈ ગયા? નીકળવા માંડ્યું એક પછી એક, એક પછી એક, હાલતા ચાલતા રસ્તે જતા. અને કવિરાજને તો કશું ખિસ્સા બધા આમ જ હોય, નિરાતે મસ્ત ફકીર જેવા કે કાગળિયું જડે ને કોઈની પેન લાય પટ્ટીને લખી નાખે. મજા આવતી. એ દિવસો જુદી જાતના હતા નહીં? છતાં વર્તમાનતા એ વર્તમાનતા જ છે. એ દ્રષ્ટિની છે, એ દ્રષ્ટિની છે. અહીંયાની દ્રષ્ટિની અદ્ભુતતા છે, બહુ મજાની છે. અને આજ આપણી સનાતનતા એ જ દાદાએ આપી. તો કોઈ પણ પ્રકારે ભેદ ન હોતા અમે જે છીએ તે જ મહાત્માઓ છે. એટલે અમારે કંઈ કહેવાનું હોય જ નહીં ને એમને. તો અમારે શું કહેવાનું હોય એમને? એટલે એમને દ્રષ્ટિ જ આપી છે. દ્રષ્ટિ જ એવી છે કે પરમ વિનયમાં પરિણામ પામે અને અભેદ સ્વરૂપે એ આખી વર્તમાનતાએ પોતે અંતરથી સ્વભાવથી કામ કરતી રહે. એને કોઈ સંયોગની જરૂર નથી. અસંગ સ્વભાવથી કામ કરતી રહે. અસંગ સ્વભાવી ઉપલું પોતાનું આત્માનું પરમાત્મા સ્વરૂપ. એને કશા સંયોગોની જરૂર નથી. એ કરતી જ રહે કામ. એટલે એ દ્રષ્ટિ જ પોતાના વ્યવહાર અને વ્યવહાર છે, છતાં વ્યવહાર સાથે એ વ્યવહાર બધે ભિન્નતા વાળો હોય અને ભિન્નતા વાળા વ્યવહારમાં ભિન્નતા જેવું ભાસતું હોય, છતાં પણ ધીમે ધીમે કરતા એ ભાષ્યમાન પરિણામો ભૂસાતા જાય. એ દ્રષ્ટિનો પ્રતાપ. આ દ્રષ્ટિનો પ્રતાપ. કયો પ્રતાપ? કે ક્ષાયક પ્રતાપ. કેવો? એટલે કે નિજ સ્વભાવ સે સદગુરુ. અંદર જ છે પોતાના સ્વભાવમાં પોતાની દ્રષ્ટિ સદગુરુ. એટલે વ્યવહારમાં પણ એ પોતાનું ક્યાંય પણ વ્યવહારને સાચા માનવા સ્વરૂપે અહિત ના કરાવે. કદાળ નહીં કરે. વ્યવહારને વ્યવહાર સ્વરૂપ જ રાખ્યા કરે. વ્યવહારને વ્યવહાર સ્વરૂપ રાખ્યા કરે એવી દ્રષ્ટિ. અને પોતે પોતાના સ્વભાવથી તો છે. વ્યવહાર સંયોગી સ્વભાવ વાળો છે. હા સાહેબ. અને પોતે પોતાના સ્વભાવમાં જ રહે. તો વ્યવહારમાં
એક પરમાણુ જેવું પણ અહિતમાં ના એને જવા દે. બધા ભાષ્યમાન પરિણામો હોય, હા બધા સાહેબ, બધા મોજૂદ હોય, છતાં ના જવા દે. એને યથાર્થ ધર્મ સ્વરૂપે જ રાખે, અર્થાત વ્યવહારમાં યથાર્થ ધર્મ સ્વરૂપના હિત સ્વરૂપે જ રાખે એને. અદભુત છે. એટલે કહ્યું ને, આ તો અક્રમ વિજ્ઞાન છે ભાઈ. બહાર વ્યવહાર આખો બાકી રહ્યો, બધો વ્યવહાર તો છે જ બધો. અને આપણે ભેળપુરી મસાલા પાણી વાળો વ્યવહાર તો છે ને. હવે પાણીપુરી ખાવાનું મન ના થાય કવિરાજ? તે આજે અમને સુરેશજી આજે ખવડાવવાના છે પાણીપુરી. એવો વ્યવહાર, એવો સ્વભાવ મસાલા વાળો લઈ રહ્યા છે ને. શું વ્યવહાર? તારે એ કૃષ્ણ ભગવાનના વખતમાં પાંડવો એમનો વ્યવહાર લઈને આવ્યા હતા અને અર્જુને લઈને આવ્યો હતો. બધા ડાયા પુરુષો. તાર કઈ આપણે કઈ ડાયા નથી એવું કોને કહ્યું? કવિરાજ ખરું જ નહીં? કહો. અમારા સંઘપતિ કાંતિભાઈએ મને ગયા અઠવાડિયે પ્રશ્ન પૂછ્યો હતો. જરા બે ઘડી લાઈટ હમ વાતાવરણ. ના જવા દો. મેં કે દુનિયામાં ડાયામાં ડાયું કોણ? મેં કીધું મિથુન રાશિ વાળા, જેનામાં મીઠું ન હોય એ. પછી કોણ કોણ? મેં કીધું એક કવિ, એક કાંતિભાઈ અને ત્રીજા કનુભાઈ. ચોથું છે જ કોણ દુનિયામાં ડાયું? ખરા છે. દાદા અબૂત કહેતા હતા, પણ આપણે કીધું મીઠું ન હોય એ. એટલે બહુ મજાનું છે. આપણને આપણા જીવનની પળોમાં આપણા જે આગળ ગમે તેવા ગાંડા હશે એમાં આજે આપણને સારી રીતે પળો એના ગાણપણો હોય દેખાય, એના ગુણોને એના સ્વભાવને આપણે અવગણ્યો હોય, તિરસ્કૃત થયો હોય આપણાથી, પ્રત્યે રહ્યા હોઈએ, ત્યારે એવું આપણું એ બધો ભાગ ચોખ્ખો થઈ જાય, બધો ચોખ્ખો જ થઈ જાય. અને આપણી સામે કાંટો વાગે ત્યારે એ જ એનો અવગણેલો ભાગ આપણો આપણને એના સ્વભાવને એના સ્વભાવ સ્વરૂપ સમજાવવા માટે આપણી સામે આવે છે. બસ કાંટો કેવી રીતે વાગે સાહેબ? વાગે વાગે. અમને 1992 92 ગુરુ પૂર્ણિમા છતાં અમને કુદરતી રોગે ત્યાં રોકી રખા. એવાય ગુજરી ગયેલા એક બિપિનભાઈના કહેવાથી અમારે જવું પડેલું. તે ચાલો 2 અઠવાડિયામાં પાછા આવી જઈશું. તે વખત અમારો યોગ નહોતો. છતાં કહ્યું એટલે પછી અહીંયા ભારતમાં વાત કરી ફોન ઉપર અને પરમિશન રજાઓ મળી ગઈ, લીવ મળી એટલે ત્યાં રોકાવું પડ્યું. તે 1.5 મહિનો બાદ રોકાઈ ગયા. ગુરુ પૂર્ણિમાની વાર ખરી ને, તે ડેટ્રોઇટમાં ગુરુ પૂર્ણિમા ઉજવી એ બધા. તે વખતે જે ફેમિલીઝ હતા બધા ગુરુ પૂર્ણિમા ઉજવી અને ગયા. પણ સંઘ સુગઠિત સુગઠિત એ તે હમણાં કઈક ઢીલાસ પહોંચ્યા આવે એવું દેખાતા હતા, દેખાય. એના કારણે કે હવે આપણે બધા ભેગા મળવું છે.
મને ખબર નહીં કે આ શું કે છે ને કેમનું હતું, છતાં ભેગા મળ્યા અને બધા ભેગા બેહાડ્યા. તે બધા જ હતા. અમને બે પછી અમને કહેવામાં આવે છે કે આપ દાદાનો અક્રમ માર્ગ પરમ વિનય ને અભેદ દ્રષ્ટિનો તે સ્વરૂપે રહે એવું કંઈક આપ જ કરો ને, આપના પર બધું છે. એટલે આપ શબ્દમાં હું એકલો નતો. તો અમને જેમને કહેવામાં આવ્યું મુખ્ય તે મેં કહ્યું, જો મને વ્યક્તિગત રીતે કહેવામાં આવે તો તમે તમારા કોઈ પણ વચન હોય એ વચનને આધીન છીએ અમે. તમે કહેશો તે પ્રમાણે છે, પછી બીજું કઈ છે નહીં. છતાં આવું આપ તમને લાગે છે. અને પછી એવું એ કહેવામાં આવ્યું કે આજ સુધી દાદા ભગવાને અમને સાંપ્યું અને અમેરિકા પરદેશનો સંઘ અને વ્યવહાર તે લોકો સંભાળતા કેલિફોર્નિયામાં. ત્યારે એમને લાગ્યું કે હવે આજ બંધ રાખી દઈએ, ચાલુ. અને એમને જેમની પાસે હતો કે છે હું તો સાપી દઉં છું, તમે લો બધું વેચી લો. મને કશી ખબર નહીં. મેં કહ્યું ચાલો આવું તો મને જાણવું નહીં. આવો નીરુબેન, જય સચ્ચિદાનંદ, આવો. કોની સાથે આવ્યા? કોણ છે? અચ્છા, બેસ. હા બેસ. તે એમને પછી કહ્યું કે હવે આપને જે કરવું હોય તે કરો, પણ એક વિનંતી મારા તરફથી એમને છૂટા. એમને કહ્યું હું આવો આ ભાર અને આ બધું સંચાલન મારા માટેથી હું મુક્ત થઉં છું પૂજાથી, પણ એક વિનંતી જરૂર કરું. આ બધા આપણે ભેગા થયા છીએ તો તમને જ હું ખાસ કહું કે તમે જ એક સંભાળી લો આ બધો ભાર, એટલે કે સંઘ અને સંઘનો ભાર. મેં કહું મને તો મારા સ્વભાવમાં નથી ને વ્યવહારમાં નથી ભાઈ, આવડે નહીં મને તો. આનો કાયદા શું, કાનૂન શું, કેમનું સંભાળવું, કેવી રીતે મને સમજ નહીં પડે. કે તમારા વગર બીજું નહીં થઈ શકે, એટલે તમે કરો અને પછી તમે જુઓ કે આ પ્રમાણે બધું રહે. બધા જ હતા. મેં કહું આપણે બધા હાજર છીએ, જુઓ તમારો પ્રદેશમાં છો બધા, અહીંયા બધા જ હાજર છે રિપ્રેઝેન્ટેટિવ્સ. તો તમે અંદર બધા નક્કી કરો અને બધા ભેગા થઈને આપણે સૂચન કરતા રહેજો. મને નહીં સમજાય ત્યાં પૂછતા રહીશું ને કરીશું, પણ આ બધું વ્યવહારનું કામ મારું નથી. અને હું એમ નથી કહેવા માંગતો હું સત્સંગ કરી શકું છું, પરંતુ આપણે બધા જ્યારે શરીર છે એ શરીર આ જગતમાં ક્યારેય પણ બીજા શરીરના સંબંધમાં આવ્યા વગર એકલું રહી શક્યું નથી. કોઈ દાડો રહી શકે પણ નહીં અને ક્યારેય નહીં રહે, સિવાય કે એનો એવો છેલ્લો વખત આવશે તારે. એ વખત આવવાનો, પણ એ વખત ક્યારે આવે? ત્યાર તો કશું હોય જ નહીં. બહુ અદભુત દશા હોય. એટલે વ્યવહાર તો રહ્યા જ કરવાનો. બે ભેગા થયા ત્યાં વ્યવહાર કરો. શું તારે આ બધી વાતો? મેં કહ્યું જુઓ તમે કહો છો તો આ અમે સ્વીકારીએ, પણ આ મારા સ્વભાવમાં નહીં. છતાં એક વસ્તુ તમને સ્પષ્ટ કરું કે અમને દાદાની કૃપા છે અને કુદરતની એટલી તો મહેર છે કે આ જીવનમાં એવું કશું થયું નથી, બન્યું નથી કે અમારાથી કોઈને દુઃખ થાય એવું અમારા અંદર ઉદ્ભવે. કશું એવું કોઈ દાડ બન્યું નથી. તો જયારે આવું જ કરો છો તો વ્યવહાર તો વ્યવહાર જ છે. દાદા ભગવાને કહેલું ખ્યાલ રાખજો કે
દાદા ભગવાન પર શંકા ના કરશો. તમને કદાચ એમ પટેલ કોઈને કોઈ પ્રકારે ક્યાંક પણ કદાચ ના અનુકૂળ આવતા હોય, એ બની શકે છે, એનો કોઈ વાંધો વચકો ના હોય, પણ દાદા ભગવાન માટે શંકા ના કરશો. આવું એમના વચનો છે, ઘણા જાણતા નથી, ઘણા જાણતા નથી. અને આ વાત વ્યવહારમાં બધા સમજી શકે ને કે ના સમજે? મહાવીર ભગવાન હતા, એક થોડી મહાવીર ભગવાન હતા, સર્વજ્ઞ પુરુષ. કેટલું અદ્ભુત વિતરાગ વિજ્ઞાન આ સમયમાં, જ્યારે કેટલી બધા ધર્મોને વિશે ગૂંચ અને એવું બધું અસંયમ ને ગોટાળા વાળું વાતાવરણ પ્રવર્તતું હતું. ગેરસમજણો, અંધશ્રદ્ધાઓ, પાર વગરનું પ્રવર્તતું હતું તે વખતે, પાર વગરનું. અને બહેનોની દશા બહુ બધો અવદશા હતી, પુષ્કર અવદશા હતી. અને આવા સમયમાં એ અદ્ભુત રીતે એમના સાધના કાળમાં જયારે આ એમના અઠમના ઉપવાસ પછી પારણું થવામાં, પણ એમાં પણ કેટલા મહિના નીકળી જાય છે? એવું કે 6 મહિના, કેવું 5 મહિના અને 25 દિવસ એવું કંઈક છે, 5 મહિના ઉપર કે જે હશે તે. 25 દિવસ. તો એમનો એક અભિગ્રહ કે આટલા સંજોગો સાયન્ટિફિક પ્રણય હોવા જોઈએ. આ તો અત્યારે દાદાની ભાષામાં આપણે વાત કરીએ છીએ, એમને અંદરમાં હતું. અને એ અંદરની વાત કોઈ તીર્થંકરોથી ખુલ્લી થઈ નથી, અને ખુલ્લી કરાય એવા સમયો નતા, ને એમને જરૂરી નથી. એ તો આ કાળમાં જ જરૂર છે એટલે ખુલ્લી થઈ છે. અને એવા સંજોગો આ 5 વર્ષ અને 5 મહિના અને 25 દિવસે એ પૂરા થાય છે. અને એમની જ મામાની દીકરી રાજકુમારી મહારાજા ચેટકની દીકરી, તે આજે બેડીઓમાં માથા મુંડાઈ લે, 3 ઉપવાસ 3 દિવસના, અને એના હાથમાં અડદના બાકરા સૂપમાં, અને એમાં હતી પગમાં બેડીઓ, તેમાં એક પગ ઉંમરની બહાર, એક અંદર, અને આવી અને હરખથી અને જોયું. અને એના અંદરમાં શું જાપ ચાલતા હતા, આવા કષ્ટોમાંથી નીકળીને રાજકુમારી દિલમાં મહાવીર ભગવાનની એને ચાલ્યા કરતું હતું. સાધના હતી, એ તો સાધના કાળમાં, પણ એમના ભાઈ પણ એને એની દ્રષ્ટિ આખી રાગદ્વેષ વગરની હતી. એમાં સંસારનું એકેય ભાવ ના મળે કે આ મારા ભાઈ કે આ સગાઈ મારી આવી કશું જ નતું. લ્યો, અદભુત હતું. એ બધી બહેનો હતી, એ બધી બહેનોમાં ચંદનબાળાને જ આવું હતું. ચંદનબાળા બધી બહેનોમાં. અને એ નામ જાપથી કે ક્યારે મને એને ખબર પડી કે આવું છે ભગવાનને, તું ક્યારે પધારે અને હું ક્યારે વોરાવું, બસ આ જ ભાવ. અને આવે છે અને કુદરતી એનો આ ભાવ થવો, ભગવાનનો પહેલે અભિગ્રહ, એ સમય જવો અને સમયનો ટાઈમિંગ આવવો, આ જોવા જેવું છે સાહેબ. દાદા ભગવાનનું વ્યવસ્થિત અહીંયા મજાનું છે. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ. શું કહ્યું? કોણ આમાં કરતા છે? અદભુત છે. સર્વસમર્થ પેલા ત્યાં છે, બધું શક્તિ છે, એમાં આ બને છે અને એ થઈ જાય છે. અને ભગવાનની હાજરી, અને હાજરીથી કેવા આશ્ચર્યો ખુલ્લા થાય છે. જે અક્રમ આશ્ચર્ય આ સમયમાં ખુલ્લું થયું, અદભુત. એ દાદા એ પાછો જસ કોને આપ્યો કે મહાત્માઓની પુણ્ય કોને આપ્યો? મહાત્માઓની પુણ્ય. અને અમીન સાહેબે કાલે સમજાયું એમના પોતાના માટે, સંપૂર્ણ મોક્ષ માટે, કે કોને જસ? તો કે હીરાબાને.
હીરાબાને 6 આપી દીધો કે વાત સાચી છે. આવું છે. આ દ્રષ્ટિનો પ્રતાપ છે. શાનો પ્રતાપ? દ્રષ્ટિ અને કયો પ્રતાપ? ક્ષાયક પ્રતાપ કે છે એને. કેવો? ક્ષાયક. ક્ષાયક એટલે આપણને અનંત સંસારનો બંધ કરાવનારો અંધકારમય પ્રકાશ હોય એથી મુક્ત થઈ અને આપણો મૂળ પ્રકાશ આપણને પ્રાપ્ત થાય. કારણ કે અંધકાર છે જ નહીં. Yes. લોકો અંધકારને અંધકાર કહે છે. કે એવું નથી. કેવળ જ્ઞાનમાં પછી એ દ્વંદ્વો કોઈ રહેતા જ નથી સાહેબ. પ્રકાશ ને અંધકારનું કશું રહેતું જ નથી. એમને તો ત્રણેય કાળના, ત્રણેય ભુવનના અને બધા જ કાળના બધા જ્ઞેયોને દ્રશ્યોના બધા પર્યાયો દેખાય. જળક્યા જ કર્યા કરે, જળક્યા જ કર્યા કરે, જળક્યા જ કર્યા કરે. જ્ઞેયો સ્વરૂપે દ્રશ્ય સ્વરૂપે, જ્ઞેયો સ્વરૂપે દ્રશ્ય સ્વરૂપે જળક્યા જ કરે. કે અદભુત સ્થિતિ હોય એ આપણી પોતાની અંદરની એ સ્થિતિ એક ક્ષય અંધકાર સ્વરૂપ થયા પછી જે આપણને પ્રાપ્ત થઈ છે એ પ્રાપ્ત થયેલી આપણી સ્થિતિ અદભુત ક્ષાયક પ્રતીતિ સ્વરૂપે, અને ક્ષાયક પ્રતીતિને કારણે ક્ષાયક પ્રતાપ છે એ દ્રષ્ટિનો, અન્ય કારણે નહીં. નથી હશે અનુભવ? બોલો ને. અનુભવ છે. ક્ષાયક વીર્ય પ્રતાપ એમ કે છે એને. વીર્ય એટલે શક્તિ, શક્તિ માટે શબ્દ વપરાયો છે. અને શક્તિ શબ્દ મૂળ પરમાત્મા શક્તિના સ્વરૂપમાં જ છે અને અર્થમાં જ છે અને પરમાર્થમાં છે. અને એ પરમાર્થને કારણે હંમેશા એનો પડછાયા સ્વરૂપ, એ શક્તિ સ્વરૂપે આખું જગતની વ્યવસ્થા અને જગતનું હોવાપણું